એક અહીં આગળ પડ્યો તો આ બીજો છે. દરરોજના 5 થી વધારે કાચબા દરિયામાંથી બહાર આવીને મરી જાય છે. ગાંધી બીચ છે ને, હું તો કે તમે આવો ને તો અવોઇડ કરજો, કારણ કે એક તો એટલો ખરાબ છે. જય માતાજી બધાને, સ્વાગત છે અમારું ચેન્નઈ ટ્રીપમાં. વડક્કમ ચેન્નઈ. તો હું છું અત્યારે તમિલનાડુનું કેપિટલ ચેન્નઈમાં, અને યુટ્યુબની કોમ્યુનિટીની અંદર એક એવો ગુજરાતી વ્લોગર નથી કે ચેન્નઈ જઈને તમને ગુજરાતીમાં વિડીયો બનાવે. ખાલી તમને મારી ચેનલમાં જ જોવા મળશે, એટલે જર્નીમાં બન્યા રહેજો. અને આ વિડીયો છે સ્પેશિયલી મારી પાછળ તમે જોઈ શકો છો બીચ. તો આ વિડીયોમાં છે ને આપણે બીચ જોઈશું કે શું છે. અને યાર અહીંયા લેંગ્વેજમાં ખરેખર ને આ લોકોને, એક મિનિટ રોડ ક્રોસ કરી લો. અહીંયા છે ને એ લોકોને ખરેખર હિન્દી સાવ નથી આવડતું. ઇંગ્લિશ સમજી જશે, હિન્દી નહીં સમજે. ઇંગ્લિશ થોડુંક સમજી જાય, બોલશે. બાકી તમિલ અને તેલુગુ બે વધારે બોલે છે. તો આ સામે જોઈ શકો છો આગળ કંઈક બીચ છે, અને બપોરના વાગ્યા છે, કમાન તડકો એવો છે ને દેખાતો નથી યાર. બપોરના 12 વાગ્યા છે અને ખાસો તડકો છે. એટલે પેલા છે ને આપણે શેરડીનો રસ પી જાય, ચેન્નઈની શેરડીનો રસ પી જોઈએ. આ શેરડીના રસનું જો લેડીઝ સંભાળે છે દીદી, એટલે એ ખરેખર સારું કહેવાય કે લેડીઝે અહીંયા બિઝનેસ કરી શકે આવી રીતના. હજી આ બધું બીચ જ છે, ત્યાં જવાનું છે આપણે. એના રસ પી લઈએ, આપણે શેરડીનો રસ ટેસ્ટ કરી દઈએ કે કેવો છે. સેમ જ સ્વાદ છે. મેં કીધું થોડોક ડિફરન્સ હશે, કારણ કે ગુજરાતની શેરડી ને ચેન્નઈની શેરડી, ઓલા ભારતનો શેડો મેકીને આ ભારતનો શેડ આવી ગયો. પણ આપણો મીઠો વધારે હોય, આનો મીઠો એટલો બહુ નથી. રસનો સીન બધો પતી ગયો. 25 રૂપિયાનો એ કપ આવ્યો, એટલે આપણે 20 રૂપિયામાં મળે નહીં? હા, 20 રૂપિયામાં મળે, 5 રૂપિયા વધારે. અને અમારી પાછળ જે બીચ છે ને એનું નામ છે ગાંધી બીચ. એટલે હવે આપણે ગાંધી બીચ ને જોઈ ભાઈ. અને અહીંયા છે ને મજા કેમ આવે ખબર છે? કોઈને હિન્દી નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું, મને તમિલ શીખવાની ભાઈ મજા આવે. એ બોલું ને કઈ ખબર ન પડે, પછી મને શીખડાવે એવી રીતના. એટલે એ જ મજા છે તો ભાઈ, ટ્રાવેલિંગ નવા માણસોને મળો, અજાણ્યા માણસોને મળો, એના વાતો કરો. એ તો જિંદગીની મજા છે. બીચ છે ને ભાઈ જરા કઈ સાફ નથી, બહુ ગંદો બીચ છે યાર. કદી આપડા બીચ છે ને બધા ગુજરાતમાં છે ને બધા નીટ એન્ડ ક્લીન છે. આ જો મને એમ લાગે સફાઈ જ નહીં કરતો હોય, બધું એમ નામ પડ્યો કચરો બધું. તો ભાઈ ક્યાં ને અહીંયા બીજો પડ્યો. આ તો હજી છે જીવો એવો હોય. પણ મેં પાછળ જે ભાઈ ઉભા હતા એને મને કીધું, અને મને ચેન્નઈ ગવર્મેન્ટની રિયાલિટી ખબર પડી ગઈ ખરેખર. કારણ કે ગવર્મેન્ટને ખબર છે, અને ડેઈલીના આવી રીતના 4 થી 5 કાચબા છે ને દરિયામાંથી તણાઈને બહાર આવે છે અને મરી જાય છે. એટલે ખરેખર આ બાબતે કંઈક પગલાં લેવા જોઈએ, કારણ કે જેટલી જીવની કિંમત મનુષ્યની છે ને એટલી જ જીવની કિંમત કાચબાની અને આ બધા પ્રાણીની હોવી જોઈએ. એટલે હું ખરેખર આ વિડીયોને એટલો શેર કરો ને કે લગભગ લોકો છે ને જાગૃત થઈ જાય, અને ગવર્મેન્ટને આ બાબતે કંઈક પગલું ભરવું પડે. દરરોજના 5 કાચબા આવી રીતના બહાર નીકળે તો પછી આની જાતિ નાશ થઈ જશે. બાકી આ દરિયો છે ને એમાં ડાયરેક્ટ પાછળ બંગાળની ખાડી આવી જશે ભાઈ. એટલે બંગાળની ખાડીમાં થોડુંક એવું થાય ને, એટલે અહીંયા તમારે છે ને હાલતા ઓલા તુફાન આવતા હોય ને એવું બધું આવતું હોય અહીંયા. અત્યારે તો ઠીક છે, એટલે જ મને બીક હતી. મેં કીધું અહીંયા ગયા ને વળી વાવાઝોડું આવી ગયું તો આપણે શું વિડીયો બનાવશું. પણ ના, બરોબર સારું વેધર છે અહીંયા. બાકી 1000 બોટ પડી હશે લગભગ. જો અહીંયા લાઈનમાં છેલ્લે લગી છે ને બોટ છે, અહીંથી ચાલુ થાય એમ તો. બાકી આપણે એશિયાની સૌથી લાંબામાં લાંબો બીચ આપણો આ જે મરીના બીચ કહેવાય છે ને, 12 કિલોમીટરનો ભાઈ કન્ટિન્યુ બીચ છે, એશિયામાં લાંબોમાં લાંબો ભાઈ. બાકી જાણે આ બિલ્ડિંગ વાળાને ખરેખર જિંદગી તો એ જ લોકો જીવતા છે, કારણ કે સવારે ઉઠીને બાલ્કની ખોલે તો ડાયરેક્ટ દરિયાનો નજારો ભાઈ જો છે ને. બાકી મસ્ત નજારો. તો અમારી પાછળ રહી ગયો ગાંધી બીચ, અને હવે તડકો બહુ થઈ ગયો એટલે હોટલ ભેરા થઈ જાય આપણે. હવે છે ને હું તમને ડાયરેક્ટ હોટલ જઈને મળું.
તો આવી ગયો છો રૂમે. અને બાઇક ટેક્સી છે ને કાફી સસ્તી છે ખરેખર. કારણ કે હું માની લો ને મરીના બીચની આગળ જે ગાંધી બીચ છે ને ત્યાંથી અહીંયા મને ખાલી પડ્યું 60 રૂપિયામાં ખાલી 6 કિલોમીટર જેવું થતું હતું. એટલે ખરેખર ઓમ જોવા જઈએ તો રિક્ષા 200 રૂપિયા લે છે કે ભાઈ 60 રૂપિયામાં બાઇક ટેક્સી મૂકી જાય, પણ હેલ્મેટ તમારે ફરજિયાત પહેરવાનું રહેશે. અને એ ગાંધી બીચ છે ને, હું તો કે તમે આવો ને તો અવોઇડ કરજો, કારણ કે એક તો એટલો ખરાબ છે અને એટલું બધું આમ નથી, આમ મજા આવે એવું નથી. એટલે બાકી આ વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે પાછો મળી નવા બીજા વિડીયોમાં કંઈક ધમાકાદાર જગ્યા લઈને. તો જય માતાજી.